નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓ માટે આજ રોજ તારીખ 30/6/2026ના રોજ જાહેર થયું નવું પેન્શન સહાય લિસ્ટ. તો હવે વિધવા મહિલાઓને મળશે વધારાની સહાય અને તેના માટે આ નવું લિસ્ટ પણ એટલે કે જે સહાય મળે છે તેનું લિસ્ટ પણ સંપૂર્ણ રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો કઈ સહાય કેવી રીતે મેળવવી તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો તે ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરવું અથવા તો પોસ્ટમેન જે છે તે તમારા ઘરે આવીને કેવી રીતે તમારું ફોર્મ સબમિટ કરી દેશે તેની સંપૂર્ણ વાત કરવાની છે. તો હવે તમારે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં, કેમ કે તમારા ઘરે જે તમારા ગામના અથવા તો શહેરના જે પોસ્ટમેન હશે તે તમારા ઘરે આવીને તમને ફોર્મ ભરી આપશે અને ઘરે બેઠા જ તમારું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જશે. તો મિત્રો, શું છે સંપૂર્ણ વાત તેની સૌથી પહેલાં વાત કરતાં પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર આપણે જાણવાની છે. તો તેમાં આપણે સૌથી પહેલાં આપણે જે સહાય મળે છે તેના પેન્શન લિસ્ટ વિશે વાત કરવાની છે. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે મુખ્યત્વે ગંગા શ્રોપા આર્થિક સહાય યોજના અગાઉની વિધવા પેન્શન યોજના કાર્યરત છે. વિધવા બહેનો માટે મુખ્ય યોજનાઓ અને તેના લાભોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં ગંગા શ્રોપા આર્થિક સહાય યોજના. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાઓને દર મહિને ₹1250ની નાણાકીય સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે. અને આ માટે આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક ₹1,50,000 સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. અને વ્યવસાયલક્ષી તાલીમ અને પુનઃસ્થાપન તેની વાત કરીએ તો 18થી 40 વર્ષની વિધવા મહિલાઓને ફરીથી પગભર કરવા માટે કૌશલ્યવર્ધન તાલીમ અને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં જે ગંગા શ્રોપા આર્થિક સહાય યોજના પછી બીજી જે નવી યોજના છે તેની પણ વાત કરી લઈએ. તો તેમાં જે વિધવા બહેનો માટે જે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તેમાં વિધવા બહેનોને પશુપાલનને લગતી પણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. પશુપાલનની યોજનામાં એવું છે કે જો તેમને આ યોજનાનો લાભ લેવો હોય તો તેમને અમુક સમયમાં તેને જે આવક હોય છે આવક તેના આધારે તેમને જે સહાય છે તે મળવાપાત્ર થાય છે. અને ત્યારબાદ રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. આપણે પુનઃસ્થાપન માટેની આર્થિક સહાયની વાત કરીએ તો તેમાં લાભ કોને મળવાપાત્ર છે? તો મિત્રો, તેમાં પહેલું અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઈએ. બીજું, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય. ત્રીજું, અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક ₹24,000થી વધુ ન હોય. તેમને
કુટુંબની વાર્ષિક આવક ₹45,000થી વધુ ન હોવી જોઈએ. અને ચોથું છે 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા તો 75% વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિન કમાવ હોય તો. પાંચમું, ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ, એટલે કે ગુજરાત રાજ્યમાં કાયમી રહેતા હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો યોજના હેઠળ મળવાપાત્ર લાભ. તેમાં પહેલું, આ યોજના હેઠળ લાભાર્થીઓને માસિક ₹500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરવામાં આવે છે. બીજું, લાભાર્થી પર આધારિત બાળકોને, એટલે કે 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ માસિક ₹80 લેખે દર માસે ચૂકવવામાં આવે છે. ત્રીજું, યોજના હેઠળની 18થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે. ચોથું, આ યોજના હેઠળ 18થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચૂકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જિન મની રૂપે આપી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. પાંચમું, 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમો અનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પૂરી થતાં વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જરૂરી ભલામણો સાથે સંબંધિત પ્રાંત અધિકારીને મોકલે છે, જ્યાં પુનઃ ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજૂર થાય છે મિત્રો. અને ત્યારબાદ આપણે વાત કરીશું કે છઠ્ઠું છે તારીખ 1/4/2008થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ ₹1 લાખનું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ અરજી કરવાની સમય મર્યાદા પતિના મૃત્યુ થયાની તારીખથી 2 વર્ષમાં અરજી કરવાની રહેશે, પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટર શ્રી 2 વર્ષ બાદ કરેલી અરજી મંજૂર કરી શકે છે. હવે આપણે જાણીશું કે અરજી પત્રક સાથે સામેલ કરવાની માહિતી. તો મિત્રો તેમાં પહેલું છે અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીથી વિનામૂલ્યે ફોર્મ મળે છે. ત્યારબાદ અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો. ત્રીજું, આવકનો દાખલો. ચોથું, જમીન ધરાવતા હોય તો 7/12નો ઉતારો. પાંચમું, અરજદારના બાળકોની ઉંમરના પુરાવાના દાખલા. છઠ્ઠું, અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાવ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર, વિકલાંગતા ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ. સાતમું, અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારી કચેરીને રજૂ કરવાનું રહેશે. જે પુરાવા ચકાસણી યોગ્ય જણાય સહાય મંજૂર કરી આપે છે. ત્યારબાદ તાલીમ દ્વારા પુનઃસ્થાપન યોજના. યોજનાનો હેતુ. તેમાં યોજનાનો હેતુ એ છે કે રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળ 18થી 40 વર્ષના ઉંમરના લાભાર્થીઓને તાલીમ આપી પુનઃસ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે. તેમાં લાભ કોને મળી શકે? તો 18થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકે છે. નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવવા જોઈએ
એટલે કે મેળવતા હોવા જોઈએ. ટૂંકા ગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે. ચોથું, સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા તો સ્વરોજગારી તાલીમ લોન માટે તેટલી જ રકમની માર્જિન મની આપવામાં આવે છે. પાંચમું છે સ્વરોજગારી માટે સાધન સહાય અથવા તો માર્જિન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફતે બેંક લીકેજ દ્વારા પૂરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરીએ તો વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટેની સહાય વિશે. તો મિત્રો, ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તારીખ 31/3/2008ના ઠરાવ ક્રમાંક અપંગ 10/10/2007 નબા 2161 દ્વારા વિકલાંગ વિધવા મહિલાઓને મકાન બાંધકામ સહાય પેટે ₹40,000ની જે સહાય છે તે આપવાની નવી યોજના ચાલુ કરેલ હતી. તેમાં સુધારો કરી હવે આ પ્રમાણે તેની સહાય નક્કી કરી છે. તેમાં આપણે જોઈએ તો પહેલું, યોજનાનું નામ વિકલાંગ વિધવા આવાસ યોજના. અમલીકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. લાભાર્થી ગ્રુપ વિકલાંગ વિધવા હોવા જોઈએ. યુનિટ કોસ્ટની વાત કરીએ તો તેમાં રાજ્ય સરકારની સહાય ₹45,000 પ્લસ શ્રમ ફાળો ₹7,000, કુલ ₹52,000. તેમાં પાછું ટોયલેટ બ્લોકના ₹22,000 પ્લસ ટોયલેટ બ્લોક શ્રમ ફાળો ₹300. તેમ કુલ યુનિટ પોસ્ટ એટલે કે ટોટલ ₹54,500 મળવાપાત્ર થાય છે. તો આ લાભાર્થીઓને કેવી રીતે સહાય મળશે અને કયા ઉંમરના લાભાર્થીઓને સહાય મળશે તેની પણ વાત કરીએ તો 18થી 60 વર્ષ સુધીની વિકલાંગ વિધવા મહિલાઓ કે જે 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી હોય તેને ફક્ત એક જ વખત આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.